નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારું આજનું સામાજિક વિજ્ઞાનનું પેપર એકદમ જબરજસ્ત ગયું હશે. કારણ કે તમે જમણી બાજુ જોઈ શકો છો આજનું પેપર અને ડાબી બાજુ છે વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે રાત્રે મેં લાઈવ લેક્ચર લીધું હતું. એમાં મેં તમને કીધું હતું વિભાગ A, B, C અને D ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એનામાંથી વિદ્યાર્થી મિત્રો 90% પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાયા હતા. હવે તમારે વિદ્યાર્થી મિત્રો પરમ દિવસે શેનું પેપર છે? હિન્દીનું પેપર છે. તો એમાં પણ વિદ્યાર્થી મિત્રો વિભાગ A, B, C અને D એના 4 વિડિયો આવશે આજે વિદ્યાર્થી મિત્રો. બધા જ વિડિયો તમે જોઈ લેશો, તમારા ગેરંટી 70 કરતા વધારે માર્ક્સ આવશે. આજે આપણે શું જોવાના છે વિદ્યાર્થી મિત્રો? વિભાગ C. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, વ્યાકરણ વિભાગ સૌથી વધારે તમારી પરીક્ષામાં પૂછાશે. કેટલા માર્ક્સમાં? 22 માર્ક્સમાં પૂછાવાનું છે. તો તમારે શું કરવાનું છે? હું તમને આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહીશ વિદ્યાર્થી મિત્રો. તમે સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો બાયોટનું સ્વાધ્યાય પત્ર સાથે રાખો અને પેન્સિલથી ટીક કરતા જજો. બરાબર? તો સૌથી પહેલા અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ તો તમારી પાસે હશે જ સ્વાધ્યાય પત્ર. જેમ કે શું શું પૂછાશે? કહાવત તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. એના પછી છે વાક્યને શુદ્ધ કરવાનું છે. એના પછી વિદ્યાર્થી મિત્રો સમાનાર્થી છે, વિરોધી છે, શબ્દ સમૂહ છે વિદ્યાર્થી મિત્રો. એના પછી તમારે સંધિ જોડવાની છે, ભાવવાચક સંજ્ઞા છે, એના પછી કર્તૃવાચક સંજ્ઞા છે, એના પછી વિશેષણ છે. આ બધી જ વસ્તુ છે પરીક્ષામાં. બરાબર? અને આના સોલ્યુશનની PDF પણ હું આપવાનો છું વિદ્યાર્થી મિત્રો. પણ તમારે શું કરવાનું છે? વિડીયોને અંત સુધી જોશો ને તો જ તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો ખબર પડશે. PDF તો હું તમને આપી દઈશ પણ એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટીક કરેલ નથી. તમારે શું કરવાનું છે? વિડીયોને અંત સુધી જોશો ને તો તમારા 22 માર્ક્સ પાક્કા થઈ જશે વિદ્યાર્થી મિત્રો. અને હું તમારા માટે આટલી મહેનત કરતો હોય તો બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે વિડીયોને લાઈક ના કર્યો હોય ને તો પ્લીઝ મહેરબાની કરીને વિડીયોને લાઈક કરી દો અત્યારે ને અત્યારે, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારું પરમ દિવસનું પેપર તો પતી જશે પણ આવનારું વર્ષ છે તમારું ધોરણ 10 બોર્ડ. તમને લાગતું હોય વિદ્યાર્થી મિત્રો કે તમને બેનિફિટ થશે તો ધોરણ 10 માં પણ વિદ્યાર્થી મિત્રો હું તમને પર્સનલી ભણાવીશ. એના માટે તમે મને મેસેજ કરી દેજો, કોમેન્ટ બોક્સમાં જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિદ્યાર્થી મિત્રો. બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું. ચલો આપણે સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ કહેતો જઈશ. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો મારા હાથમાં છે ભાવિકનું સ્વાધ્યાય પત્ર. એમાં વિભાગ C માં વિદ્યાર્થી મિત્રો કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમે સ્ક્રીનશોટ લેતા જજો વિદ્યાર્થી મિત્રો. આજે તમારે દેખાય છે બીજા નંબરનો વિદ્યાર્થી મિત્રો, એ તમે કરી દેજો. બરાબર? શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો? બાધ્ય હોના. એનો મતલબ શું થશે? અવિવશ હોના. આ બીજા નંબરનો ક્વેશ્ચન છે, એ ઇમ્પોર્ટન્ટ છે, તમે કરી દેજો. એના પછી વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ કયો છે? મોલ દેના. બરાબર? આમાં વિદ્યાર્થી મિત્રો આડા અવરી હશે તો તમારે શું કરવાનું છે? સ્ક્રીનશોટ તમે લઈ લેજો. એના પછી વિદ્યાર્થી મિત્રો કયું કીધું મેં? મોલ લેના, એ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી વિદ્યાર્થી મિત્રો અંધેર હોના, આ ચોથા નંબરનો અને પાંચમા નંબરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મોલ લેના એટલે શું થશે? દામ દેકર ખરીદના. અને તમારે એનું વાક્ય પણ લખવાનું છે કે ગ્રાહકને વેપારી સે કુછ ગહેને મોલ લીએ. બરાબર? એટલે કે પૈસા આપીને એને ઘરે લીધા. અંધેર હોના એટલે શું થશે? અન્યાય હોના. બરાબર? તમારે પછી શું લખવાનું છે? એનું વાક્ય તમે તમારી રીતના લખી શકો છો. એના પછી વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા નંબરનો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ગધે કો ગણિત શીખાના. બરાબર? એનો મતલબ શું થશે? વ્યર્થ પ્રયાસ કરના. બરાબર? આ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. અને છેલ્લો તમને હું કહી દઉં ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો નવમા નંબરનો, પેટ પાલના. એનો મતલબ થશે જીવન નિર્વાહ કરના. મેં તમને 4 કીધા છે, આ 4 તમારી પરીક્ષામાં પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે. બરાબર? ચલો આ થઈ ગયું તમારું મુહાવરે કે અર્થ દેકર वाक्य में प्रयोग कीजिए. एना પછી વિદ્યાર્થી મિત્રો બીજું શું આવશે તમારી પરીક્ષામાં? કહાવત કો અર્થ સ્પષ્ટ कीजिए. તો અહીંયા હું તમને કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો કયો ઇમ્પોર્ટન્ટ છે. બીજા નંબરનો વિદ્યાર્થી મિત્રો, घर की मुर्गी दाल बराबर. तो आसानी से प्राप्त हुई चीज को अधिक महत्व नहीं दिया जाता. बराबर? आपने कोई वस्तु आसानी थी मળી જાય, જેમ કે હું તમને સોલ્યુશન આપી દઈશ વિદ્યાર્થી મિત્રો. બરાબર? તમે સવારથી લઈને અત્યાર સુધી મેં 4 વિભાગના સોલ્યુશનની PDF બનાવી સરસ મજાના અક્ષરે લખીને તો તમને મળી જાય છે વિદ્યાર્થી મિત્રો આસાનીથી. તેને અધિક મહત્વ તમે આપજો વિદ્યાર્થી મિત્રો. વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. બરાબર? ચલો બીજા નંબરનો ઇમ્પોર્ટન્ટ છે. એના પછી વિદ્યાર્થી મિત્રો તમે કરજો ચોથા નંબરનો,
एक तो करेला ऊपर से नीम चढ़ा, बराबर। आनो मतलब शू थशे कि एक दोस्त के साथ साथ दूसरे दोस्त भी लग जाना। आज विद्यार्थी मित्रों चौथा नंबर मोस्ट इम्पोर्टेंट। एना पछी विद्यार्थी मित्रों तमारे करवानो छे 7मा नंबरनो कंगाली में आटा गीला। एनो मतलब शुं थशे? मुसीबत में और मुसीबत आना। ए जो सांभळ्युं हशे, आसमान से टपके खजूर में अटके, एना जो मुसीबत में और मुसीबत आना 7मा नंबरनो छे। अने एना पछी विद्यार्थी मित्रों तमे करजो 9मा नंबरनो क्वेश्चन कि आंख का अंधा नाम नयन सुख, गुणों के विरुद्ध नाम हो। पेलू तमे सांभळ्युं हशे कि नाम एनुं सारुं होय पण एना जे गुणो हशे ने विद्यार्थी मित्रों ए नामनी केवा हशे? विरुद्ध हशे, बराबर। चलो एना पछी बराबर मैं तमने 4 कीधा छे, बहु नहीं कहूं, हूँ तमने 3 થી 4 ज कहीश। चलो एना पछी ए ज तमारे करवाना छे सरस मजानी रीतना। एना पछी विद्यार्थी मित्रों आमां शुं छे? निम्नलिखित वाक्य शुद्ध कीजिए, बराबर। आमां 6 नंबर थी आपेलुं छे विद्यार्थी मित्रों। पहला अने बीजा नंबरनो आई थिंक पहला हतो, तो अहींया तमे जोई शको छो विद्यार्थी मित्रों जस्ट आ रह्युं कि वाक्य शुद्ध कीजिए। एमां तमारे इम्पोर्टન્ટ कयो छे विद्यार्थी मित्रों? बीजा नंबरनो अने चौथा नंबरनो, बराबर। आ बे करी देजो। तुमने झूठ क्यों बोली? तो एवुं थोड़ी आवे, तुमने झूठ क्यों बोला ए तो तमने आवड़ी जाए। पित्तल पीली होती है, पित्तल पीला होता है। आ तो तमे एक वखत वांचो तो पण विद्यार्थी मित्रों आवड़ी जाए, बराबर। चलो एना पछी विद्यार्थी मित्रों बीजो कयो छे इम्पोर्टન્ટ? 9मो अने 10मो पण करवानो छे, बराबर। कया नंबरनो? 9मो अने 10मा नंबरनो। तो अहींया हूँ तमने बतावी दઉં 9मो 10मो कयो छे? आर्य विद्यार्थी मित्रों, जो लड़कों को जाना हो वे तैयार हो जाए, तो शुं आवशे? जिन लड़कों को जाना है वे तैयार हो जाए। अने 10मा नंबरनो पण इम्पोर्टન્ટ छे, करी देजो। कोई का पेन यहाँ रह गया, तो शुं आवशे? कोई का नहीं आवे, शुं आवशे? किसी का पेन यहीं रह गया। तो 9मा नंबरनो अने 10मा नंबरनो इम्पोर्टન્ટ छे। एना पछी विद्यार्थी मित्रों तमारी परीक्षामां विरोधी शब्द आवशे, तो विरोधीमां कया कया इम्पोर्टન્ટ छे तमारी परीक्षामां? तो सौथी पहेला स्मरण करी देजो। स्मरण एटले आपणे कोઈને याद करीए तो स्मरणनुं शुं थई जशे? आगळ वी लगाई दईशुं, विस्मरण थई जशे। एना पछी छे विद्यार्थी मित्रों पाप अने पुण्य, ए पण तमने याद रही जाए। बुरा तो अच्छा, ए पण तमने याद रही जाए। अने एना पछी तमारे नौकर वाळुं करवानुं छे, तो नौकर एटले शुं थशे? सेठ अथवा तो मालिक, तमे बंनेमांथी कोई पण लखी शको छो, बराबर। तो आ 4 विरोधी छे, तमारी परीक्षामां पूछाई शके एवा। एना पछी विद्यार्थी मित्रों पर्यायवाची शब्दमां आपणे जोवा जईए तो एमां विद्यार्थी मित्रों तमारे पूछाई शके छे मारा ख्यालथी रोचक, बराबर। रोचकनुं शुं थई जशे? रुचिकर थई जशे। पर्यायवाची थाय के समानार्थी, बंनेनो मतलब एक ज थशे। एना पछी विद्यार्थी मित्रों तमे करी देजो 7मा नंबरनो यकायक, एटले थशे विद्यार्थी मित्रों सहसा। एना पछी छे नीच, नीच एटले थशे विद्यार्थी मित्रों आपणुं होय, पोतानुं होय, एने आपणे शुं कहीशुं? नीच कहीशुं, बराबर। आ 3 तमे परीक्षामां करी देजो, बराबर। आ 3 मांथी पूछवाना सौथी वधारे चांसीस छे। एना पछी विद्यार्थी मित्र शब्द समूहमां आपणे जोवा जईए तो शब्द समूहमां तमारे कयो करवानो छे? चौथा नंबरनो विद्यार्थी मित्रों। कया नंबरनो? चौथा नंबरनो। चौथा नंबरनो करजो, 5मा नंबरनो करजो। पुराने विचारों वाला, दक्यानुसी अने व स्थान जहां कोई मनुष्य ना हो, एने आपणे शुं कहीशुं विद्यार्थी मित्रों? निर्जन कहीशुं। एना पछी छे विद्यार्थी मित्रों 9मा नंबरनो इम्पोर्टન્ટ छे, ए तमे करी देजो कि मुर्दों के चीरफाड़ की जगह, एने आपणे शुं कहीशुं विद्यार्थी मित्रों? पोस्टमोर्टम हाउस कहीशुं। ए आपणे खबर ज हशे, तमारे आ ज रीतना हिंदीमां लखवानुं छे पोस्टमोर्टम हाउस। चलो एना पछी विद्यार्थी मित्रों शुं छे तमारी परीक्षामां? संधि को जोड़िए अने संधि को छोड़िए, बराबर। तमारी परीक्षामां 2-2 पूछाशे, तो एमां इम्पोर्टન્ટ कया छे विद्यार्थी मित्रों? सॉरी, परीक्षामां एक पूछाशे, एक संधि छोड़ो अने एक संधि जोड़ो। तो तमे स्क्रीनशॉट लेता ज हशो विद्यार्थी मित्रों। तमारी परीक्षामां संधि को जोड़िए, एमां विद्यार्थी मित्रों चौथा नंबरनो अने 5मा नंबरनो तमे करी देजो। वी प्लस अवहार तो व्यवहार थई जशे, अने अभि प्लस अस्त तो थई जशे विद्यार्थी मित्रों अभ्यस्त। अने संधिने छोड़वामां तमारे विद्यार्थी मित्रों कयो करवानो छे? एक 7मा नंबरनो निरूपाय करी देजो, नि प्लस उपाय। अने 9मा नंबरनो इम्पोर्टન્ટ छे वातावरण, एमां विद्यार्थी मित्रों शुं आवशे? वात प्लस आवरण। तो आ 4 तमे करी देजो, बराबर। चलो एना पछी विद्यार्थी मित्रों वाक्य विषे भाववाचक संज्ञा बताइए, तो आमां तमारे शुं करवानुं छे? भाव एटले के जे इमोशन होय विद्यार्थी मित्रों एना उपर आपणे अंडरलाइन करवानी छे। तो एमां विद्यार्थी मित्रों कयो इम्पोर्टન્ટ छे? एमां तमे करजो विद्यार्थी मित्रों एक चौथा नंबरनो करजो, 5मा नंबरनो करजो।
શૌર્ય પાવે, ધૈર્ય પાવે, યહી અભ્યર્થના. તો એમાં બે ભાવ આપેલા છે વિદ્યાર્થી મિત્રો, શૌર્ય અને ધૈર્ય. અને પાંચમામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? મુક્ત હમ ચાહે એક ही बंधुता की कामना. तो एमा विद्यार्थी मित्रों बंधुता आवशे. एना पछी विद्यार्थी मित्रों जोवा जईए आपणे इम्पोर्टન્ટ छे 9मा नंबरनो અને 10मा नंबरनो. कैसे कहूं कि मनुष्यता एकदम समाप्त हो गए हैं. एमा मनुष्यता आवशे भावना અને हम विलासिता में डूब गए हैं. तो विलासिता आवशे विद्यार्थी मित्रों भाववाचक संज्ञा. बराबर. चलो एना पछी विद्यार्थी मित्रों तमारी परीक्षामां पूछाशे कि कर्तुवाचक संज्ञा बताइए. तो एमा विद्यार्थी मित्रों एमा पण एवुं ज करवानुं छे, अंडरलाइन करवानी छे. तो एमा विद्यार्थी मित्रों इम्पोर्टન્ટ छे तमारो चौथा नंबरनो. एमा शुं आवशे विद्यार्थी मित्रों? जवाब विद्युत्तमा आवशे. एना पछी इम्पोर्टન્ટ कयो छे आपणी परीक्षामां पूछाई शके छे ए विद्यार्थी मित्रों छे छठा नंबरनो. शुं लखेलुं छे कि चूने वाले को पकड़ कर लाया जाता है. तो जवाब शुं आवशे? चूने वाले को. एना पछी इम्पोर्टન્ટ छे 9मा नंबरनो અને 10मा नंबरनो. 9मा नंबरनामां आंसर शुं आवशे विद्यार्थी मित्रों? कारीगर आवशे. कारीगर निकाला जाता है. અને 10મામાં આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? એક બાર સુપ્રસિદ્ધ ભારતીય પહેલવાન ગામા મુંબઈ ગયે. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ગામા આવશે. બરાબર. ચલો આટલું તમને ખબર પડી ગઈ. એના પછી પણ એવું જ છે કે નિમ્નલિખિત વિશેષણ બતાવીએ. બરાબર. એમાં તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? એમાં પણ આપણે જે વિશેષણ હોય ને એ શોધવાનું છે. તો એમાં ઇમ્પોર્ટન્ટ કયો છે? ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો કે कानून से बड़ी चीज है धर्म. बराबर. तो जवाब શું આવશે? चीज है પણ કેવી? बड़ी. तो जवाब આવશે बड़ी. એના નીચે આપણે અંડરલાइन કરીશું. એના પછી છે વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન 9मा નંબરનો કે इसकी कविताएं खाली जगह संवेदना से भरी होती है. तो जवाब શું આવશે? मानवीय આવશે. बराबर. અને એના પછી વિદ્યાર્થી મિત્રો તમે કયો કરશો? એના પછી તમે કરી દેજો વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ છે 9मा नंबरનો. तो તમે કર્યો ને એના પછી વિદ્યાર્થી મિત્રો 8મો પણ કરી દેજો પૂછાઈ જાય તો. पराए शहर में भले ही कोई अपनापन न हो. तो जवाब શું આવશે વિદ્યાર્થી મિત્રો? પરાય આવશે. બરાબર. ચલો અને છેલ્લું છે વિદ્યાર્થી મિત્રો આપણું સમાસ. સમાસનો પ્રકાર લખવાનો છે. તો એમાં વિદ્યાર્થી મિત્રો કયો સમાસ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે? એક તો ચોથા નંબરનો છે ભૂત પિશાચ. એમાં દ્વંદ્વ સમાસ આવશે. અને વડે જોડાય ભૂત અને પિશાચ. તો દ્વંદ્વ સમાસ આવશે. એના પછી વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો સમૃદ્ધિ અને સુખ દૂર દૂર. બરાબર. એ કરી દેજો. સમૃદ્ધિ સુખ કરી દેજો. એમાં પણ વિદ્યાર્થી મિત્રો શું આવશે? દ્વંદ્વ આવશે. એના પછી વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ છે તમારો 7મા નંબરનો. તો કરી દીધો ને સમૃદ્ધિ સુખ. એના પછી વિદ્યાર્થી મિત્રો સ્વામી ભક્ત પણ કરજો અને પંચરત્ન પણ કરજો. બરાબર. પંચરત્નમાં પણ દ્વિગુ આવશે. સ્વામી ભક્તમાં આવશે વિદ્યાર્થી મિત્રો તત્પુરુષ. બરાબર. ચલો તો આ હતો આપણો વિભાગ સી વિદ્યાર્થી મિત્રો. આપણે શું જોયું એ પણ હું તમને જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો. આપણે આ બધી જ વસ્તુ જોયું. તમે પણ જોઈ શકો છો. આમાં મેં આન્સર ટીક નથી કર્યા. તો પીડીએફ તમને ફાયદો નહીં થાય. તમારે બધું જ વાંચવું પડશે. જો તમે ટીક કરેલા હશે તો બહુ જ સરસ. અત્યાર સુધી તમે જોડાઈ રહ્યા હોય તો વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી. વિભાગ સી નો તો ઓલરેડી વિડીયો અપલોડ આવી ગયો. વિભાગ એ ગદ્ય વિભાગ, વિભાગ બી પદ્ય વિભાગ અને વિભાગ વિભાગ ડી જે લેખન વાળો આવશે એ પણ હું તમને કહીશ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તમારો ખૂબ જ ફાયદો થશે. 10મા ધોરણમાં પણ બહુ જ મજા આવશે. તમે મારી સાથે ભણવા માંગતા હોય 10મા ધોરણમાં તો 8460656524 આ મારો નંબર છે. તમે મેસેજ કરી દેજો. કંઈ પણ ડાઉટ હશે હું તમને કહીશ. સોલ્યુશન આપીશું. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.